તો વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતમાં એલપીજી ગેસની અછત સર્જાતા ઇલેક્ટ્રિક સગડીની માંગમાં ધારો ઉછાળો આવ્યો। સુરતના ઉધના વિસ્તારમાં દરરોજ 30 થી 40 જેટલા ગ્રાહકો ઇલેક્ટ્રિક સગડી ખરીદવા ઉમટી રહ્યા છે, જેના કારણે બજારમાં આ સગડીઓની પણ અછત જોવા મળી રહી છે। 3000 રૂપિયાથી શરૂ થતી કિંમત હોવા છતાં ગેસ ન મળતા લોકો મજબૂરીમાં ઇલેક્ટ્રિક સગડી અપનાવી રહ્યા છે। પહેલા જેનું વેચાણ નહિવત હતું તે સગડીઓ હવે ઘર ચલાવવા માટે શ્રમિકો અને મધ્યમ વર્ગનો એકમાત્ર सहारो बनी है। अपने यहाँ गैस सिलेंडर का बहुत सारा शॉर्टेज चालू है। तो पहले हमारे पास कस्टमर दिन में एक भी नहीं आता था, इलेक्ट्रिक सिगड़ी का महीने में 2-3 मिलती थी। अभी दिन की 20 से 30 पीस कस्टमर की रिक्वायरमेंट आ रही है। और अपना यहाँ सांवरिया स्टील उधना में होलसेल दुकान है, कोई बाहर जैसा लूट नहीं मचा रखा है। जो भाव पहले था वही भाव में बेच रहे हैं। अपन थोड़ा रेट आगे से बढ़ के आ रहा है, इसके लिए थोड़ा हमको बढ़ाना पड़ रहा है। बाकी ऐसा बाहर जैसा कोई सिस्टम नहीं है लूट का, व्यवस्थित भाव है अपना। भी करते हैं तो जल्दी मिलता नहीं है, हम लोगों को लाइन में खड़े रहो, टाइमिंग जाता है, हमारा टाइम वेस्ट होता है। और जल्दी से मतलब जो इंडक्शन है हमारा उस पर हम जल्दी जल्दी लेके खाना पका सकते हैं, इसलिए हम लोग इंडक्शन लेने के लिए आए हैं यहाँ पर। वहाँ पे एलपीजी भी नहीं मिल रहा है, वहाँ पे एलपीजी ने एचपी ये भी नहीं मिल रहा है, एचपी भारत ये भी नहीं मिल रहा है। हम लोगों को बुकिंग करवाने जा रहे गए थे बुकिंग करने के लिए हम लोग, हमको 35 दिन के बाद बोला मिलने के लिए। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહીસ। જે રીતે ગેસની અછત વર્તાઈ રહી છે, લોકો ઇન્ડક્શન અને ઇલેક્ટ્રિક સગડી તરફ વળ્યા છે, શું વિગતો મળી રહી છે તેને લઈને? બિલકુલ જે રીતના યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે અને નોંધણી માટે જતા હોય ત્યારે 25 થી 1 મહિનો જે છે તે નીકળી જતો હોય છે અને તેના જ કારણે જે ઘર ગુજરાન ચલાવવા માટે હવે સુરત શહેરની અંદર ઇલેક્ટ્રિક સિગડીની ડિમાન્ડ વધી છે। વાત કરવામાં આવે તો યુદ્ધની સ્થિતિને લઈને નાના વેપારીઓથી લઈ તમામ લોકો જે છે તે મુશ્કેલીની અંદર મુકાયા છે। ગેસ નથી મળી રહ્યો, પરપ્રાંતિયો પોતાના વતન તરફ જઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ સુરત શહેરના ઉધના વિસ્તારની અંદર જે ઇલેક્ટ્રિક સિગડી નું વેચાણ કરતા દુકાનો પર જે છે તે ગ્રાહકો જે છે આવી રહ્યા છે અને સિગડી લેતા નજરે પડી રહ્યા છે। દુકાનદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પહેલા તો ઇલેક્ટ્રિક સિગડીનું વેચાણ પણ ન થતું હતું, પરંતુ હવે ગેસ ન મળવાના કારણે રોજે રોજ 40 થી 50 જેટલી સિગડીઓનું વેચાણ થઈ રહ્યું છે અને ઇલેક્ટ્રિક સિગડીની પણ હવે શોર્ટેજ જે છે તે દુકાનોની અંદર જોવા મળી રહી છે। ખાસ કરીને જે ગ્રાહકો પણ જણાવી રહ્યા છે કે વહેલી સવારે ઉઠતા હોય ત્યારે ઘરની અંદર ગેસ ન હોય છે અને બાળકોને જમવાનું અથવા જે નાસ્તો બનાવવામાં આવતો હોય છે તે ન મળવાના કારણે ખૂબ મુશ્કેલી જે છે તે પડતી હોય છે। તેના કારણે હવે ઇલેક્ટ્રિક સિગડી જે છે તે લઈ રહ્યા છે અને ઘર ગુજરાન ચલાવતા પણ નજરે પડી રહ્યા છે। એટલે ગ્રાહકો જે છે તે ખૂબ મુશ્કેલીમાં છે। સાથે સાથે વેપારી જણાવી રહ્યા છે કે 3000 થી સિગડી શરૂઆત થતી હોય છે અને 5000-6000 સુધી વેચાણ જે છે તે થઈ રહ્યું છે। એટલે રોજે રોજ 40 થી 50 જે છે તે ગ્રાહકો દિવસભરના આવતા હોય છે અને ઇલેક્ટ્રિક સિગડીનું વેચાણ હવે ધૂમ થઈ રહ્યું છે અને ડિમાન્ડમાં પણ વધારો જોવા મળ્યો છે। જી, જે રીતે માંગ વધી રહી છે, ભાવ પણ વધી રહ્યા છે, તેને લઈને ગ્રાહકોનું શું કહેવું છે? બિલકુલ જે ગ્રાહકો જણાવી રહ્યા છે કે ભાવમાં વધારો હોય પરંતુ હવે ઇલેક્ટ્રિક સિગડી લેવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે જ્યારે એલપીજી ગેસ ન મળી રહ્યો હોય અને નોંધણી કરાવવા માટે જતા હોય ત્યારે ત્યાંથી ઓફિસથી કોઈ પણ પ્રકારે જવાબ ના આપવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જે ઇલેક્ટ્રિક સિગડી લઈને અત્યારે ઘર ગુજરાન ચલાવી રહ્યા છે, જ્યારે એલપીજી ગેસ ન હોય છે અને ત્યાં ઓફિસે ગયા બાદ એજન્સીની બહાર લાઈનો જે છે તે જોવા મળતી હોય છે। એટલે ગ્રાહકો જણાવી રહ્યા છે કે ભાવમાં વધારો હોય પરંતુ ઇલેક્ટ્રિક સિગડી લઈ અત્યારે ઘર ગુજરાન ચલાવ્યું જો જે છે તે હાલ અત્યારે જોવા મળી રહ્યું છે। જી, વેપારીઓનું શું કહેવું છે કે જે રીતે ગ્રાહકો સતત સગડીઓ ખરીદવા આવી રહ્યા છે, ત્યારે જે સ્ટોક છે તે પૂરતો છે કે પછી તેની પણ અછત જોવા મળી રહી છે? બિલકુલ તે વેપારીઓ જણાવી રહ્યા છે કે જે રીતના ગ્રાહકો સતત આવી રહ્યા છે અને સિગડીનું વેચાણ ધૂમ થઈ રહ્યું છે, ત્યારે ઇલેક્ટ્રિક સિગડીની પણ અછત જે છે તે જોવા મળી રહી છે। કારણ કે યુદ્ધની સ્થિતિ વચ્ચે જે રીતના અત્યારે ગેસ ન મળવાના કારણે અત્યારે લોકો ઇલેક્ટ્રિક સિગડી લઈ રહ્યા છે અને વેપારીએ અગાઉથી જ આ સ્ટોક વધારે પૂરતો ન મૂકવામાં આવ્યો હતો અને હાલ હવે 40 થી 50 જેટલા લોકો એક સાથે એટલે દિવસભરના આવતા હોય છે લેવા માટે। એટલે હાલ જે ઇલેક્ટ્રિક સિગડીની પણ અછત જે છે તે જોવા મળી રહી છે અને અલગ અલગ
સ્થળો પર આ સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. જી જી આભાર શાહી સમગ્ર માહિતી આપવા